આ તરફ કચ્છના ભચાઉ અને રાપરમાં ભારે વરસાદને કારણે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। ભચાઉનું નરા ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। નરાથી આધોઈ વચ્ચે અહીંના ગમડાઉ પાસે પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, ભારે વરસાદના પ્રવાહમાં રસ્તો બંધ થઈ ચૂક્યો છે। તંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચના જાહેર કરવી પડી છે। અહીં પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અવિરત રીતે વરસાદ વરસ્યો હતો અને તેને કારણે આ પરિસ્થિતિ સામે આવી રહી છે। તેજ પ્રવાહ સાથે વરસાદી પાણી આગળ ધપી રહ્યા છે, જેને કારણે અહીંનું નરા ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। જ્યાં સુધી પાણી ઓસરશે નહીં, પરિસ્થિતિ આવી જ રહેશે। કચ્છ જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે। જિલ્લા મથક ભુજનો જે બસ સ્ટેશન વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થયો છે। હાલ તમને સીધા દ્રશ્યો જે છે તે બતાડવા માંગીશ કે આ જે ભુજનો બસ સ્ટેશન વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાયો છે। જે લોકોને જે છે તે પસાર થવામાં હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘૂંટણસમા પાણીમાં જે છે તે લોકોના વાહનો જે છે તે બંધ પડી રહ્યા છે। જે છે તે પસાર થવામાં લોકોને હાલ ભારે હાલાકી ભોગવવી પડે છે। જે આ સામાન્ય દિવસોમાં આ બસ સ્ટેશન વિસ્તારમાં જે છે તે ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ હાલ જે આ તમને સીધા દ્રશ્યો જે છે તે બતાડવા માંગીશ કે હાલ આ આખો વિસ્તાર જે છે તે સુમસાન ભાસી રહ્યો છે અને આ અવિરત મેઘમહેરને લીધે લોકોને જે છે તે ભારે મુશ્કેલીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે। નીતિન ગરવા, TV9 કચ્છ। કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી, જ્યાં જિલ્લામાં સૌથી વધુ રાપરમાં 16.25 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની કલેક્ટરે આપી છે માહિતી। અત્યાર સુધીમાં મધ્યમ સિંચાઈના 9 જેટલા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। 56 જેટલા નાના મોટા જળાશયો ઓવરફ્લો થયા હોવાની પણ વિગતો સામે આવી। 6 તાલુકાના નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે। NDRF અને SDRFની એક ટીમ આ જિલ્લામાં તૈનાત છે। જિલ્લામાં 10 રૂટની બસો પણ હાલ પૂરતી બંધ કરી દેવાય। જિલ્લાની તમામ શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરાઈ છે। અત્યાર સુધી નુકસાનીના કોઈ સમાચાર ન હોવાનું પણ કલેક્ટરે જણાવ્યું। આ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં કચ્છમાં જળાશયો છલોછલ થયા અને જે ભારે વરસાદ વરસ્યો તેને કારણે કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। આપ જુઓ, ખેતરોની અંદર પાણી ભરાતા તે જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા આ દ્રશ્યો। બીજી તરફ રહેણાંક વિસ્તારોમાંથી તેજ ગતિએ વરસાદી પાણી વહી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। IMD દ્વારા રેડ એલર્ટ આપણને આપવામાં આવેલું છે અને તે મુજબ આપણે જોઈએ તો સરેરાશ 10 તાલુકામાં મળી 136 મિલીમીટર જેટલો અત્યાર સુધીમાં વરસાદ એવરેજ થયેલો છે, જેમાં હાઈએસ્ટ આપણે જો વાત કરીએ તો રાપર તાલુકામાં લગભગ 413 મિલીમીટર સુધીનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયેલો છે। આપણી પાસે NDRFની પણ એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે। આ ઉપરાંત SDRFની એક અલગ ટીમ પણ આપણે ફાળવણી કરવામાં આવેલી છે, જે પણ રાપર ખાતે આપણે સ્ટેન્ડ બાય કરવા માટે જઈ રહ્યા છે। ભારે વરસાદથી કચ્છના 6 રસ્તાઓ પ્રભાવિત થઈ ચૂક્યા છે। રસ્તાઓ બંધ થયા તો વાહન વ્યવહાર પણ ખોરવાયો। રાપરમાં 1, ભચાઉમાં 1, ગાંધીધામ અને ભુજમાં પણ એક રસ્તો ધોવાઈ ગયો। ભયજનક નદી, નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે તંત્ર સતત સચેત લોકોને કરી રહ્યું છે, સૂચના આપી રહ્યું છે। રાપર તાલુકામાં ત્રંબો, જેસડા, રવ, રવેચી રોડ હાલ તો બંધ કરી દેવાયો છે। આપણે જણાવ્યું કે ભચાઉના રામવાવ રાપર રોડ પણ બંધ થઈ ચૂક્યો છે। સુવઈ ગૌરીપર રોડ પણ ધોવાઈ ચૂક્યો છે। ભચાઉ તાલુકાના વામકા અને લખાવટ કરમરિયા રોડ પણ ધોવાઈ ગયો। ગાંધીધામ તાલુકામાં સતાપર, અંજાપર, મોડવદર, મીઠી રોહર રોડ પણ ધોવાઈ ચૂક્યો છે। ભુજ તાલુકાના તુગાજુણા રોડ પણ ધોવાઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે। કચ્છના ગાંધીધામમાં વરસાદ બાદ તે હાલ જળમગ્ન પરિસ્થિતિમાં હોય તેવા દ્રશ્યો જુઓ। ગાંધીધામના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયા છે પાણી। ગાંધી માર્કેટ અને ચાવલા ચોક પાણી થઈ ગયા। રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન, આ સહિતના તમામ વિસ્તારો જળબંબાકાર પરિસ્થિતિમાં છે। ભારે પાણી ભરાવાને લીધે રાહદારીઓને પણ પારાવાર હાલાકી પડી રહી છે। તો ઠેર ઠેર પાણી ભરાયા અને તેમાંથી રાહદારીઓ હોય કે વાહન ચાલકો મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણ સમાણના પાણી ભરાયા છે। પાણી ઓસરી નથી રહ્યું તે સૌથી મોટી સમસ્યા, અને જ્યાં સુધી પાણી નહીં ઓસરે ત્યાં સુધી અહીંના ગાંધી માર્કેટ, ચાવલા ચોક અને અન્ય જે વિસ્તારો છે તે જળમગ્ન પરિસ્થિતિમાં રહે તેવી શક્યતા। રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન, તમામ વિસ્તારોની અંદર આ જ પરિસ્થિતિનો સામનો વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા છે।